થોડો ટાઈમ હીરામાં પણ ગયા હતા. ત્યારબાદ સરસ મજાની કરિયાણાની દુકાન હતી, એની અંદર પણ સાધુ સંતો આવે ત્યારે દુકાન મૂકીને એને ભોજન કરવા લઈ જતા હતા. અને ગુરુદેવ રામ શર્મા આચાર્યજી સાથે જોડાયેલા હતા અને બીજાનું કલ્યાણ કરવાની ભાવનાઓ છુપાયેલી હતી. અંદર 25 વર્ષ પહેલા નેત્ર યજ્ઞ શરૂ કર્યો, એની સાથે દંત યજ્ઞ, સાથે સાથે રક્તદાન કેમ્પ, સર્વરોગ કેમ્પ, પશુ સારવાર કેમ્પ, અત્યાર સુધીમાં 290 કેમ્પો કર્યા. રાઇફલ શૂટિંગ અને થોડા સમયની અંદર એક હેલિકોપ્ટર લઈ અને દીકરીઓ હેલિકોપ્ટર ઉડાડતી હોય એવી માં ગાયત્રીને પ્રાર્થના કરી રહ્યા છીએ. બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા રોજ દર મહિને જે લોકો વિધવા બહેનો હોય, ગરીબ માણસો હોય, એની ઘરે લાઈટ ન હોય, એની ઘરે રાશન કીટ એની ઘરે જઈને આપ્યા હોય. શું આખરી ઈચ્છા શું તમારા જીવનમાં દાદા? તમારી આખરી ઈચ્છા શું? બસ આપણે ભગવાનનું નામ લેતા લેતા સરસ મજાનું જ્યારે સમય આવે ત્યારે મૃત્યુ આવે ત્યારે ભગવાનનું નામ લેતા લેતા જવાનું હોય, ક્યારે કોઈની સેવા લેવાની જરૂર ન પડે. અને આપણું આ માનવ શરીર આપ્યું છે, એ માનવ શરીર એક જ કમાય છે, બીજા કોઈ કમાતા નથી. છતાં પણ આપણે એની ધ્યાન રાખીએ છીએ, ગાયોનું, પક્ષીનું. તો આપણે પણ બીજા આડોશી પાડોશી સમાજ, દેશ, રાષ્ટ્ર આપણે સેવા કરવાનું ખૂબ ઊંચી ભાવના રહેલી છે.